આપના લલાટ પર તો રુધિરની ધારા વહી રહી છે પ્રભુ. આવા માર તમને કેને માર્યા છે પ્રભુ? અરે દુશ્મન તો અમારા જેવા કાળા માથારા માનવીને હોય પ્રભુ. આપ તો તારણહાર છો પ્રભુ. હા પ્રભુ, આપ તો અંતર્યામી છો પ્રભુ. આવા માર આવો તમારો દુશ્મન કોણ છે પ્રભુ કે આજ આપના લલાટ પર રુધિરની ધારા વહી રહી છે પ્રભુ? આવા માર તમને કેને માર્યા છે પ્રભુ? હા ભક્તરાજ, આજ મેં લલાટે પાટો એટલા માટે બાંધ્યો છે કારણ કે મૃત્યુ લોકની અંદર મારો એક લાડીલો ને પ્રેમીલો ભક્ત મારી ભક્તિ કરતો હતો વીરા. ભક્તિ કરતા કરતા એ ભક્તને ક્રોધાયમાન થઈ લાડુ અને જળજમના જાળીનો ઘા કર્યો. એ લાડુ મારા લલાટે લાગ્યો ભક્તરાજ. લાડુ મારતા પણ સંતોષ ન થયો ને તો જળજમના કેરી જાળીનો ઘા કર્યો. એ લાડુ અને એ જળજમનાની જાળી મારા લલાટે લાગી ભક્તરાજ. એટલા માટે જ આજ મેં લલાટે પાટો બાંધ્યો છે અને રુધિરની ધારા વહી રહી છે અજમલ. નહીં પ્રભુ, તે લલાટ પર લાડુ અને જળની જાળી મારનારો બીજો કોઈ નહીં પ્રભુ. હું પોતે જ કાળા માથારો માનવી છું પ્રભુ. આટલો ગુનો મારો માફ કરું પ્રભુ. હા ભક્તરાજ, આટલો ગુનો હું તારો માફ કરું છું અજમલ. અરે ભક્તરાજ, આ તો તારા પ્રેમનો પાટો હતો અજમલ. એ મારો તારો પ્રેમનો પાટા થઈ ત્યાં જ મેં દરિયાની અંદર સોનાની દ્વારિકા રચાવી અજમલ. હા પ્રભુ. હવે તો કહે ભક્તરાજ, હવે તો કહે કે એકાએક અહીં સુધી આવવાનું કોઈ કારણ અજમલ? હે પ્રભુ, જો તન કી જાને મન કી જાને, જો તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી પ્રભુ. એનાથી શું છુપાવું પ્રભુ કે જેના હાથમાં જીવન દોરી પ્રભુ. હા પ્રભુ, આપ તો સર્વે જાણો છો પ્રભુ. આજે પોકરણગઢની પ્રજા મને અપાર મેળાના માર મારે છે પ્રભુ. આજે વાવણીએ જાતા ખેડૂતો પાછા વળી છે પ્રભુ. હા પ્રભુ, સામે મળતા લોકો પાછા વળી જાય છે. મારું સુકન પણ કોઈ લેતું નથી પ્રભુ. આજ વાંજીઓ કહીને બોલાવે છે પ્રભુ. એટલા માટે આજે પુત્રના વરદાન માટે આવ્યો છું પ્રભુ. હા ભક્તરાજ, હવે તમે વાંજિયા રહ્યા નથી અજમલ. જ્યારથી તમે સોનાની દ્વારિકા દરિયાની અંદર છલાંગ લગાવી મારા દર્શન કરવા માટે આવ્યા ભક્તરાજ, ત્યારથી તમે વાંજિયા રહ્યા નથી અજમલ. હું જાણું છું કે આપની ઘરે પુત્ર નથી અને પુત્ર વિના તમારી પોકરણગઢની પ્રજા તમને ડગલે ને પગલે મીણા બોલે છે. પરંતુ હે અજમલ, એ વાંજિયા મેળા આજ હું તમારા અવશ્ય પૂર્ણ કરીશ અજમલ. આજ હું તમને મારી અમર ડાળીમાંથી આજ અમર પુષ્પ આપું છું ને, હા તેમની પ્રભુ. ભક્તિ કરજો અજમલ, ભલે તેમની પ્રભુ. સેવા કરજો. ભલે પ્રભુ. એવી અમર હે ડાલીનું અમર પુષ્પ આપો, કે પુષ્પની પારણીએ પોટાણ સેવાય નીકળજો નવ નવ માં હાસ્ય મારા. એવી અમર હે ડાલીનું અમર પુષ્પ આપો. અરે ભક્તરાજ, હા પ્રભુ. મેં અમર ડાળીનું આજ અમર પુષ્પ આપ્યું ને, હા પ્રભુ. તેને તમે પારણીએ ઉઢાડજો ભક્તરાજ. ભલે પ્રભુ. 9 માસ સેવા કરજો. જ્યારે 9 માસ પૂર્ણ થાય ને ત્યારે આપની ઘરે પુત્રનો જન્મ થશે અજમલ, અને તેમનું નામ તમે વિરમદેવ રાખજો ભલે ભક્તરાજ. પ્રભુ, જેવી તમારી આજ્ઞા પ્રભુ. અરે ભક્તરાજ, આજે તમે મારી દ્વારિકા સુધી આવ્યા છો. તમારા દ્વારકાના કાળિયા ઠાકર પાસે જે જોઈએ ને તે આજે માગી લ્યો અજમલ. આજે હું તમારી સર્વે ઈચ્છા આજે હું પૂર્ણ કરી દઉં અજમલ. હા પ્રભુ, આજે જો તમે પ્રસન્ન થયા હોય ને પ્રભુ, તો આજ મને અભય વરદાન આપો પ્રભુ. જો હું પોકરણગઢને પાદર જાઉં તો આજ મારી પ્રજા મને સ્વાર્થી કહે પ્રભુ, કે આજ પોતાના સ્વાર્થને કાજ એક પુત્રનું વરદાન માટે આજ એક પુત્રનું વરદાન માગી અને આવ્યા છે પ્રભુ. હા પ્રભુ, જો આજ તમે પ્રસન્ન થયા હોય ને પ્રભુ, તો આજ મારવાડની ધરતીને ઉજળ કરી પ્રભુ. આજ ભેરવા નામનો રાક્ષસ પ્રભુ હાહાકાર મચાવી રહ્યો છે પ્રભુ. પશુ પંક્ષી કે માણસ જેવી જાત રહેવા દેતો નથી પ્રભુ. આજ તેમનો સહાર કરે તેવો પ્રભુ, જેવો તેવો નહીં પ્રભુ. આપ સમાન મને પુત્ર આપો પ્રભુ. અરે ભક્તરાજ, આજે તે વચનમાં મને માગી લીધો અજમલ. હા પ્રભુ. અરે ભક્તરાજ, મેં તો તને વચન માગવાનું કીધું હતું. વચનમાં તે તારા દ્વારકાના કાળિયા ઠાકરને માગી લીધું અજમલ.
અજમલ તારી એવી ઈચ્છા છે કે પોકરણગઢના પાદર હું તારી ઘરે અવતાર ધારણ કરું તો જા આ દ્વારકાનો કાળિયો ઠાકર અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારિકાધીશ આજે તમને વચને આપે છે આજે હું તમારી ઘરે પુત્ર રૂપે અવશ્ય વધારીશ તો અજમલ ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા પ્રભુ. તો લ્યો ભક્તરાજ હું મારી બીજી અમર ડાળીમાંથી આજે તમને બીજું પુષ્પ આપું છું. ભલે પ્રભુ. એવી અમર ડાળીનું બીજું પુષ્પ આપો કે પુષ્પ ને પારણીએ પોટાડ સેવાય કરજો છ માં હસી અમર એવી અમર ડાળીનું બીજું પુષ્પ આપો. અરે ભક્તરાજ, હા પ્રભુ. આજ મેં તમને બીજી અમર ડાળીનું પુષ્પ આપ્યું ને, હા પ્રભુ. તેને તમે પારણીએ પોઢાડજો. ભલે પ્રભુ. પેલા પુત્રના જન્મ થયા બાદ છઠ્ઠા દિવસે હું પારણામાં પ્રગટ થઈશ અજમલ. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા પ્રભુ, પરંતુ તેમનું નામ આપો પ્રભુ. હા અજમલ, મારું પ્રાગટ્ય હશે તો મારી નિશાની અવશ્ય હશે અજમલ. સાંભળો અજમલ, આવા કંકુના 5 પગલે અજમલિયા મેં આવશું. કે તાર સુધની હે યુગણતી તારી જોન ડેક હે જીડેક અજમલ તારી ઘરે આવશું. હે રાખજો રાખજો હે જી રામ દેવરૂના નામ હે જી નામ અજમલ તારી ઘરે આવશું. હા પ્રભુ. અરે ભક્તરાજ, હા પ્રભુ. ભાદરવા દસમ કેરી રાત્રિ હશે. હા પ્રભુ. મહેલની અંદર કંકુના 5 પગલા પડે. હા, દૂધની પ્રભુ. ઉકળતી ડેક ઉતરે ઉપરથી વાજિંતર વાગે તો માનજો કે દ્વારકાનો કાળિયો ઠાકર અખિલ બ્રહ્માંડનો માલિક આપને ઘરે અવતાર ધારણ કરી ચૂક્યો છે. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા પ્રભુ. હા ભક્તરાજ, હજી પણ તમારી કોઈ ઈચ્છા હોય તો આજે મને કહી દો, હું પલવારની અંદર તમારી સર્વે ઈચ્છા હું પૂર્ણ કરી દઉં અજમલ. હા પ્રભુ, તમે મારી ઘરે અવતાર ધારણ કરશો ને પ્રભુ, તેવું મને હથનું વચન આપો પ્રભુ. અરે ભક્તરાજ, મેં મારી અમર ડાળીમાંથી આજે તમને 2 પુષ્પ આપ્યા છે, છતાં પણ તમને તમારા દ્વારકાના કાળિયા ઠાકર ઉપર વિશ્વાસ નથી આવતો. તમને એમ થયું કે દ્વારકાનો કાળિયો ઠાકર મને વચન આપીને વચન મિથ્યા તો નહીં કરે ને, એટલા માટે આજે તમે તમારા દ્વારિકાધીશને વચને બાંધવા માંગો છો. તમારી ઈચ્છા એવી છે કે હું વચને બંધાવું તો લ્યો આ દ્વારકાધીશ આજે તમારી સાથે વચને પણ બંધાય છે કે આજે તમે રે હે પિતાને અમે પુત્ર થાશો. કે વચન આપું હાથો હાથ વચન આપું હાથો હાથ આજ તમે રે એ પિતાને અમે પુત્ર થાશો. અરે ભક્તરાજ, હા પ્રભુ. હજી પણ તમારી કોઈ ઈચ્છા હોય તો કહી દો અજમલ, હું સર્વે ઈચ્છા પૂર્ણ કરી દઉં. હા પ્રભુ, હવે મારી કાંઈ પણ ઈચ્છા નથી પ્રભુ. હા ભક્તરાજ, આ તો મારા અવતરણની વાત હતી અજમલ. હવે જે હું વાત કરવા જાઉં છું ને અજમલ, તે તમે ધ્યાનથી સાંભળજો અજમલ, કારણ કે તમે તો બધુંય જાણો છો કે જ્યારે જ્યારે મૃત્યુલોકની અંદર પાપનો ભાર વધે છે ને ત્યારે હું અવતાર ધારણ કરું છું. ને આ વાત મેં ગીતાની અંદર પણ કીધું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમિ ધર્મસ્ય તદાત્મયં સુજામ્યં પરિત્રાણાય સાધુનામ વિનાશકારે ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામિ યુગે યુગે. કે જ્યારે જ્યારે મૃત્યુલોકની અંદર પાપનો ભાર વધશે ને અજમલ, ત્યારે હું આવીશ તારા જેવા ભક્તોના કામ કરવા માટે, પાપીઓના સહાર કરવા માટે, ઋષિમુનિઓના ઉદ્ધાર કરવા માટે અજમલ.
પરંતુ હે ભક્તરાજ, મારી આ માનવ લીલા હોય છે અને માનવ લીલાની અંદર મારી અવધિ પણ નિશ્ચિત હોય છે અજમલ. એટલા માટે આજે હું તમને વચને બાંધું છું કે જ્યારે પણ મારા સર્વે કામ પૂર્ણ થઈ જાય ને તે જ ઘડીએ મારી આ માનવ લીલાને પૂર્ણ કરી તારા રામા સરોવરની પાણે હું સમાધિ લઈ લઈશ અજમલ. અરે પ્રભુ, આ તમે કેવી વાત કરો છો પ્રભુ? શા માટે તમે તમારા ભક્તોની પરીક્ષા કરી રહ્યા છો પ્રભુ? આમાં મને કાંઈ પણ સમજાતું નથી પ્રભુ. આ સૂરજથી ને તેજ પણ તમારી ગતિ છે પ્રભુ. આ પવનથી ને તેજ પણ તમારી ગતિ છે પ્રભુ. આ પાણીના પ્રવાહથી ને તેજ પણ તમારી ગતિ છે મારા નાથ. તમારી ગતિનો કોઈ કિનારો નથી પ્રભુ, કોઈ કિનારો નથી પ્રભુ. શા માટે પ્રભુ, શા માટે એક ભક્તની પરીક્ષા કરો છો પ્રભુ? હજુ તો તમે મારી ઘરે અવતાર પણ ધારણ નથી કર્યો પ્રભુ, અને આ સમાધિની વાત કરો છો પ્રભુ. હા ભક્તરાજ, હું તમને વચને એટલા માટે બાંધું છું કારણ કે જે જગ્યાએ હું અવતાર ધારણ કરવાનો છું ને અજમલ, એ તો મૃત્યુલોક છે. અને આપ તો જાણો છો ને કે એ મૃત્યુલોકની અંદર કામ, ક્રોધ, મદ, લોભ, મોહની અંદર ફસાયેલો માણસ કદાચ તેના પુત્રને રજા ન આપે અજમલ. આજ હું તમને વાત કરીશ, તમને સત્ય લાગશે કારણ કે આ તો વૈકુંઠ છે ને. હું તમારો ભગવાન છું, તમે મારા ભક્ત છો. તમને જે પણ વાત કરું ને તમે મારી વાતને સ્વીકારી લેશો અજમલ. પરંતુ જ્યારે મારી સમાધિનો સમય હશે ને ત્યારે આપ મારા પિતા હશો, હું તમારો પુત્ર હશ. પિતા અને પુત્રના મોહમાં ન રહી જાઉં ને અજમલ. એટલા માટે આજ હું તમને વચને બાંધું છું કે જ્યારે પણ મારા સર્વે કામ પૂર્ણ થઈ જશે ને તે જ ઘડીએ મારી આ માનવ લીલાને પૂર્ણ કરી તારા રામા સરોવરની પાળે હું સમાધિ લઈ લઈશ અજમલ. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા પ્રભુ. હા ભક્તરાજ, હજી પણ તારી કોઈ ઈચ્છા હોય તો આજ મને કહી દે, હું પલવારની અંદર તારી સર્વે ઈચ્છા પૂર્ણ કરી દઉં. હા પ્રભુ, જેવી તમે ગોકુળ મથુરાની અંદર રાસલીલા રચાવી હતી ને પ્રભુ, તેવા મારે રાસલીલાના દર્શન પણ કરવા છે પ્રભુ. હા ભક્તરાજ, તો તમે આરામ કરો. પલવારની અંદર મારા ગોપ ગવાડિયાને બોલાવી તમને રાસલીલાના દર્શન કરાવું છું. ભલે પ્રભુ. કે આજે કૃષ્ણ હે બોલાવે ગોળિયા આવજો રે. કે આવજો સોનલા હેમંતીર, આવજો આપણા હેમંતીર કૃષ્ણ. આજ કૃષ્ણ બોલાવે ગોળિયા આવજો રે. હે નંદ બાબાનો હું બેટણો અને વળી ગોકુળ મારું ગામ. નંદ બાબાનો હું બેટણો અને ગોકુળ મારું નામ. હે રાધા કૃષ્ણ અમારા નામ રે મધુરી વેણ વાગી, વેણ વાગી, વેણ વાગી મધુરી વેણ વાગી. Yes,